શું તમારી એક આંખ બીજી આંખ કરતાં નાની દેખાય છે? શું તમે ફોટામાં હંમેશા તમારી અડધી આંખ જ ખુલ્લી લાગે છે? તો એ તમારો થાક નથી, એને ટોસિસ કહેવાય અથવા ઢળેલી પાંપણ હોઈ શકે છે. સો હવે આપણે જાણીએ ટોસિસ શું છે. ટોસિસ એટલે કોઈ પણ દર્દીની એક આંખ નીચે ઢળી જાય છે એને ટોસિસ કહેવાય છે. એક આંખ અથવા બંને આંખ નોર્મલ હાઇટ કરતાં વધારે નીચે આવી જાય છે તો એને ટોસિસ અથવા ઢળેલી પાંપણ કહી શકાય છે. આના કારણો ઘણા હોઈ શકે છે, જેમ કે દર્દીને જન્મથી ટોસિસ હોઈ શકે છે, અથવા જન્મથી આંખો ઢળી જાય છે, અથવા કોઈ એને માર વાગ્યો હોય તો ત્યાંનો સ્નાયુ ત્યાંથી અલગ થઈ જાય એટલે ઢળેલી પાંપણ થઈ શકે છે, અથવા તો પછી પેશન્ટને પેરાલિસિસ થયો હોય તો એની પાંપણ નીચે પડી જાય છે, અથવા તો પછી ઉંમરના કારણે સ્નાયુ નબળો પડી ગયો હોય તો પેશન્ટને ટોસિસ થઈ શકે છે. દરેક અલગ અલગ કારણોસર પેશન્ટને ટોસિસ થઈ શકે છે. હવે આ જ ટોસિસ જો ધારો કે જન્મથી હોય છે તો એ બાળકમાં ટોસિસ દેખાય છે. હવે ટોસિસ વધારે પ્રમાણમાં છે અને જન્મથી ટોસિસ છે તો એવા સંજોગોમાં આંખની પાંપણ નીચે ઢળી ગઈ છે. આંખની પાંપણ નીચે ઢળી ગઈ છે અને બહુ જ વધારે નીચે છે તો બાળકનું નજર ડેવલપ થતી નથી. હવે જો બાળકની નજર ડેવલપ ન થાય તો એ વન કાઇન્ડ ઓફ ઇમરજન્સી છે. જો એવા સંજોગોમાં પેશન્ટની આપણે પાંપણ ઉપર ન કરીએ ઓપરેશન કરીને તો પેશન્ટનું નજર ડેવલપ જ નહીં થાય, દર્દીની નજર ડેવલપ જ નહીં થાય અને દર્દીને આ જીવન માટે એ આંખમાં અંધાપો આવી જશે. તો એ સલાહભર્યું છે કે આવા સંજોગોમાં અર્જન્ટ ટોસિસને સરખું કરવું જોઈએ. હવે ટોસિસના અલગ અલગ પ્રકારના ટોસિસ હોય છે, એની અલગ અલગ પ્રકારની સારવાર હોય છે. જેવી રીતે જન્મથી ટોસિસ છે તો એવા સંજોગોમાં એને ઓપરેશન કરીને સરખું કરી શકાય છે. અમુક ટોસિસ પેરાલિસિસના કારણે અથવા સ્નાયુની વીકનેસના કારણે છે તો એવા ટોસિસને અમારે પર્ટિક્યુલર એક્ઝેક્ટ ટાઈપના ચશ્મા, જે ક્રચ ગ્લાસીસ કહેવાય છે, એ ક્રચ ગ્લાસીસ પહેરાવીને એની આંખ ખોલી શકાય છે. અમુક ટોસિસ કે જે બંને આંખો નાની થઈ ગઈ છે અને સ્નાયુના વીકનેસના કારણે છે, એને સરખું નથી કરી શકાતું ઓપરેશન દ્વારા પણ, તો એવા સંજોગોમાં એને ક્રચ ગ્લાસીસ આપીને અમે સરખું કરતા હોય છે. અથવા કોઈ વાગેલું હોય કે એવા કોઈ ટોસિસ હોય તો એવાને ઓપરેશન કરીને સરખું કરી શકાય છે. ટોસિસની યુઝ્યુઅલી ટ્રીટમેન્ટ સર્જિકલ છે. સર્જરી કરવાથી ઘણા બધા ટોસિસને સરખા કરી શકાય છે. જો તમારા બાળકની નીચેની પાંપણ લટકતી હોય અથવા બીજી કોઈ પણ તમે જાણતા એવા નજીકના લોકોની પાંપણ નીચે હોય તો તમે ડૉક્ટર શાહ સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલનો કોન્ટેક્ટ કરી શકો છો. અને તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.